પિઝા નામ પડતા જ બાળકો ખુશખુશાલ થઈ જતા હોય છે, પછી કુલ્લડ પિઝા કેમ ન હોય? તો આજે આપણે ઓવન વગર સુરત અને મુંબઈના ફેમસ એવા સ્ટ્રીટ સ્ટાઇલ કુલ્લડ પિઝા ઘરે બનાવીશું, જે ખાવામાં તો ટેસ્ટી છે જ, પણ આ પિઝા બનાવવામાં વધારે મહેનતની પણ જરૂર નથી પડતી. એકદમ ઝટપટ માત્ર 10 જ મિનિટમાં આ પિઝા તૈયાર થઈ જાય છે, જે બીજા પિઝાની જેમ દરેક જગ્યાએ મળતા પણ નથી. તો જો તમારે એને ખાવા હોય તો આ રીતે ઘરે જ તૈયાર કરવા પડશે. તો ચલો ઝટપટ આ ચીઝી કુલ્લડ પિઝાની રેસીપી શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં એક પેનમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું બટર લેવાનું છે અને આ બટરને આપણે સરસ ઓગાળી લઈએ. બટર ઓગળે એટલે હવે આપણે એમાં મિક્સ વેજીટેબલ્સ ઉમેરીશું, જેમાં અહીંયા મેં કેપ્સિકમ, ડુંગળી, ટામેટાં અને કોબીસ બધું ભેગું ચોપરમાં ચોપ કરીને લીધું છે. સાથે 2 ટેબલસ્પૂન મકાઈના દાણા, 1 ચમચી ઓરિગેનો, અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને 2 થી 3 ટેબલસ્પૂન આપણે પિઝા સોસ ઉમેરીશું. સાથે જ 2 ટેબલસ્પૂન આપણે એમાં ટોમેટો કેચઅપ પણ ઉમેર્યો છે. હવે સરસ બધું આપણે મિક્સ કરી લેવાનું છે. અહીં વેજીટેબલ્સ મેં બધું થઈને 1.5 કપ જેટલા લીધા હતા. તો બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલા મોઝરેલા ચીઝ ઉમેરવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું ફરીથી મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે 3 નંગ બ્રેડ સ્લાઇસની નાના ટુકડામાં સમારીને ઉમેરી છે અને ફરીથી આપણે બધું મિક્સ કરી લેવાનું છે. જો તમને મિક્સ કરતી વખતે વધારે ડ્રાય લાગે તો થોડો પિઝા સોસ કે કેચઅપ તમે એડ કરી શકો છો. હવે કુલ્લડ પિઝા માટે આ રીતના માટીના મેં 3 કુલ્લડ લીધા છે, જેમાં જે આપણે અત્યારે મિશ્રણ બનાવ્યું એ પા ભાગનું ખાલી રહે એટલું આપણે ઉમેરવાનું છે. મતલબ કે પોણા ભાગનું કુલ્લડ આપણે આ મિશ્રણથી ભરી લેવાનું છે. જો તમને થોડું મિશ્રણ ઓછું લાગે તો તમે ફરીથી એડ કરી શકો છો. મતલબમાં પોણા ભાગ આપણે એને ભરી દઈશું. હવે એની અંદર આપણે મોઝરેલા ચીઝ ઉમેરવાનું છે. આ કુલ્લડ પિઝામાં એમ તો મોઝરેલા ચીઝ જ યુઝ કરવામાં આવે છે, પ્રોસેસ ચીઝનો આમાં યુઝ થતો જ નથી. તેમ છતાં જો તમને ગમતું હોય તો તમે થોડું પ્રોસેસ ચીઝ પણ ઉમેરી શકો છો. ફરીથી થોડું મિશ્રણ ઉમેરી આપણે ફરીથી થોડું મોઝરેલા ચીઝ એના ઉપર મૂકવાનું છે, જેથી આપણું જે કુલ્લડ છે એ આખું ભરાઈ જાય. ચીઝ તમને વધારે ગમે તો તમે આનાથી વધારે પણ એડ કરી શકો છો. બધું જ ઢંકાઈ જાય એટલું આપણે ચીઝ ઉમેરવાનું છે. તો માત્ર 10 જ મિનિટમાં આપણા પિઝા આ રેડી થઈ જાય છે. હવે ઉપરથી આપણે થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને આપણે આજે આને કઢાઈમાં બનાવીએ છીએ એટલે ગેસ ઉપર મેં 5 મિનિટ પહેલાં જ એક કઢાઈ ગરમ કરવા મૂકી દીધી હતી. તો આ રીતનું એક વાયર સ્ટેન્ડ મૂકી એના ઉપર આપણે કુલ્લડ મૂકીશું અને ઢાંકીને આપણે ચીઝ ઓગળે નહીં ત્યાં સુધી એને થવા દઈશું. તો 5 જ મિનિટમાં તમે જોશો તો ઉપરનું ચીઝ સરસ ઓગળી ગયું છે. તો એને આપણે બહાર લઈ લઈશું. જો તમે ક્યારેય આ કુલ્લડ પિઝા ના ખાધા હોય તો રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર બિલકુલ ના જતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.